ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે। આપણે અવારનવાર સાંભળ્યું છે। આ અધિકારીઓ છે નેતાઓને પણ સાંભળતા નથી, નેતાઓને પણ જવાબ આપી દે છે, એવું પણ સાંભળ્યું છે। પણ જે અધિકારીઓ છે એમના ચાર હાથ એમના કોન્ટ્રાક્ટર ઉપર હોય છે, પણ આપણે જોયું છે। આવી જે ઘટના સામે આવી છે, પણ આ ઘટનાને જોતા જો સરકારના પેટનું પાણી હલે તો સારું। હવે ક્યાંની આ ઘટના છે તેમની વિગતે ચર્ચા કરીએ, કારણ કે જે ઘટના સામે આવી છે એમાં એક જ પરિવારના 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, અને એ પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। અવારનવાર આપણે ગુજરાતમાં એવું સાંભળ્યું છે કે ઘણી બધી જગ્યા ઉપર બ્રિજ બનતા હોય છે। જ્યારે બ્રિજ બનતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે જે કોન્ટ્રાક્ટર છે એમની ફરજમાં એક વાત એ આવે છે કે એમને ડાયવર્ઝન આપવાનું હોય છે। ડાયવર્ઝન આપવાનું હોય છે, પણ એમના પણ ઘણા બધા નીતિ નિયમો હોય છે, એમનું પાલન પણ એમણે કરવાનું હોય છે। પણ આપણે એ પણ જોયું છે કે ડાયવર્ઝનના જે નીતિ નિયમો છે તેમને નેવે મૂકવામાં આવે છે, જેમના કારણે ઘણા બધા લોકો છે તે અકસ્માતનો ભોગ બને છે। ઘણા બધા લોકો એવા છે કે જેમણે પોતાના પરિવારના સભ્ય ગુમાવ્યા છે। અને આવી જે ઘટના જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવી છે તેમની જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ઘટના એવી બની છે કે જે સરાથી ધ્રાંગધ્રા જતા રોડ ઉપર ચિત્રોડી નજીક એક બ્રિજનું કામ ચાલુ છે। જે જૂનો બ્રિજ છે એમને તોડી નાખવામાં આવ્યો છે, નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવે છે। અને જ્યારે આ નવો બ્રિજ નિર્માણ થાય છે એટલે સ્વાભાવિક છે કે ડાયવર્ઝન આપવાનું હોય છે, પણ જે બ્રિજના કામ સમય કોઈ જાતના ડાયવર્ઝનના નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું તે પણ સામે આવ્યું। કારણ કે એક પરિવાર છે રાતના સમય દરમિયાન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, અને જે પોતે ગાડીમાં જતો હતો એ ગાડી છે ડાયવર્ઝન ના દેખાયું એમના કારણે તે ખાબકી ખાડામાં, અને એમાં જે સવાર હતા 3 થી 4 લોકો, એમાંથી 3 લોકોના મોત થયા છે, એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે। જ્યારે આ ઘટના સામે આવી છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું અધિકારીઓને આ બધી ખબર નહીં હોય? આ રસ્તા ઉપરથી કોઈ પણ અધિકારી દિવસ દરમિયાન પસાર નહીં થતા હોય, કોઈને કોઈ બીજી જગ્યા ઉપર જવા માટે કામ નહીં પડતું હોય, અને કાં તો પછી નેતાઓને પણ કહેવાનું છે, ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓને પણ કહેવાનું છે કે એક વખત જેટલી જગ્યા ઉપર આવા બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં જઈને તમે પણ એક વખત ધ્યાન આપી જુઓ કે તમારા જે અધિકારીઓ છે એમણે જે કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું છે કામ વ્યવસ્થિત તો કરે છે ને? કારણ કે અહીંયા સામે આવ્યું છે કે એક પરિવારનો આખો જે આ માળો છે વિખેરાઈ ગયો છે, અને હવે લોકો એક માંગ કરી રહ્યા છે કે જે આ કોન્ટ્રાક્ટર છે તેમની સામે માનવવધનો ગુનો પણ નોંધાવવો જોઈએ। હવે જે ઘટના સામે આવી છે એમાં જાગૃત નાગરિક શું કહી રહ્યા છે, અને ત્યાંના આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને યુવા નેતા જે રાજુ કરપડા છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ, અને તે લોકોની શું માંગ છે તે પણ સાંભળીએ। અત્યારે હું અહીં સરાથી ધ્રાંગધ્રા જતા રસ્તા ઉપર ચિત્રોડી ગામના જે એક નદી આવે છે, નદીના પુલ પાસે ઊભો છું। ત્યાં મોડી રાત્રે એક બનાવ બન્યો છે। આ બનાવની હકીકત એવી છે કે દાધોડિયા ગામથી એક બેનને કંઈક જીવજંતુ કરડવાથી એમને સારવાર અર્થે દવાખાને લઈ જતા હતા। ધ્રાંગધ્રા દવાખાને લઈ જતા હતા તો જે ગાડીવાળા ભાઈ હતા એમની પાસે સ્વિફ્ટ ગાડી હતી, ને સ્વિફ્ટ ગાડીમાં એ ધ્રાંગધ્રા લઈ જતા હતા। ત્યારે અહીં ચિત્રોડી ગામના પાટિયા પાસે અહીં સરાથી આવતા ધ્રાંગધ્રા જતા અહીં જે રોડ ઉપર ઊભો છું ત્યાં ફરજ ચાલે પુલનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, અને એ પુલનું જે કામ ચાલુ કરવામાં આવ્યું હતું એના જે કોન્ટ્રાક્ટરો હોય, એના જે મળતિયાઓ હોય, એમને બેદરકારીના કારણે આજે એક ભયંકર એક્સિડન્ટ થયો છે। હું તમને આ વિડીયોમાં બતાવીશ। એ ભયંકર એક્સિડન્ટ થયો એનું મુખ્ય કારણ તો એ જ છે કે જે ડાયવર્ઝન કાઢવાનું હોય એમાં વચમાં બેરીકોડ રાખવાના હોય કે સ્પીડ બ્રેકર મેકી અને વાહનને થોડી સ્પીડ ઘટે એવી એક આયોજન કરવાનું હોય, પટ્ટીઓ લગાડવાનું હોય, રેડિયમવાળા બોર્ડ લગાડવાનું હોય, રાત્રિનો સમય હોય રેડિયમવાળા બોર્ડ ન હોય, ગાડી આવી જાય। આ એક ડાયવર્ઝનનો ભાગ છે, અને હું આગળ તમને બતાવું એ ગાડી કેવી રીતે ગઈ, અને એમાં ખરેખર 3 લોકોના મૃત્યુ થયા છે। આ કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે આ કોન્ટ્રાક્ટર જે કાંઈ હોય તે એની બેદરકારી દાખવી છે, એના ઉપર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ। હું આ જે ભાજપની સરકાર છે એ આવા નવા બેદરકારી ભર્યા જે કામ કરે છે, રોડ રસ્તા ઉપર અહીંયા ખાડા કરે છે, રોડ ઉપર ઢગલા કરી નાખે છે, અને જે નાના માણસોના જે જીવ જાય છે આમને કોઈ આ જીવની કિંમત નથી। તો તમે આમ જે રસ્તો બતાવો, જે સરા બાજુથી રસ્તો આવે છે તે રસ્તો, અને જે આ રોડ છે આ રોડ છે, અને ગાડી આમથી આવે છે, હું આવ્યો તો હું પાછળ ગાડી આવતી હોય તો અહીંયા આપણે સાવ નજીકમાં એક ડાયવર્ઝન કાઢવામાં આવ્યું, સાવ નજીકમાં ખાડાની બાજુમાં જ જે રસ્તો નીકળે છે, આમથી આવે એટલે ઢાળ પડે છે,
એટલે કોઈ પણ ડ્રાઈવર હોય, કોઈ પણ પાકો ડ્રાઈવર હોય, તેમ છતાં આ ખાડામાં ગાડી વહી જ જાય એવી અમને બેદરકારી. અહીં કણે કોઈ પાળો બાંધવામાં નથી આવ્યો. જો અહીંયા કણે જે સામે બોલ લગાડ્યો છે, અને જે અહીંયા કણે અમારે આ ગોપાલભાઈ છે, ગોપાલભાઈ જે આ બોર્ડ રહ્યું, તમે અવારનવાર ચિત્રોડી ગામના હોવાથી તમે અવારનવાર નીકળતા હોય તો આ બોર્ડ હતું કે શું હતું? કાલ નમસ્કાર, હું આપનો રાજુ કરપડા. આજે એક એવી ગોઝારી ઘટના ઘટી છે, લોકોનું હૃદય કંપી ઉઠે. ખાસ કરી સરાથી ધાંગધ્રા જતા રોડ પર ચિત્રોડી નજીક એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જે બ્રિજના ડાયવર્ઝનના કોઈ નિયમોનું ત્યાં પાલન કરવામાં આવ્યું નથી. એકદમ બ્રિજ તોડી નાખવામાં આવ્યો, એની નજીકથી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું, પરંતુ બ્રિજનું કામ ચાલુ છે કે ત્યાં કોઈ જાતના રેડિયમ લગાવવામાં નથી આવ્યા, રોડ બંધ કરવામાં નથી આવ્યો. રાત્રિના સમયે કોઈ વાહન ચાલક નીકળે છે તો એને દેખાય નહીં એવી રીતે ડાયરેક્ટ બ્રિજ આવી જાય છે. જે બ્રિજ તૂટેલો છે, તોડી નાખવામાં આવ્યો છે નવો બ્રિજ બનાવવા માટે. ડાયવર્ઝનનું કોઈ જ નિયમનું પાલન ન કરવાના કારણે આજે રાત્રે હોસ્પિટલના કામથી મૂળી તાલુકાના દાધોળિયા ગામનો એક પરિવાર ધાંગધ્રા જવા નીકળે છે. અચાનક જ બ્રિજ તૂટેલો હોવાથી બ્રિજમાં એમની ગાડી ખાબકે છે, જેમાં 3 લોકોના મૃત્યુ થાય છે. એક છે જેજરિયા બબુબેન સનાભાઈ, બીજા જેજરિયા ભાનુબેન રમેશભાઈ છે, ત્રીજા જેજરિયા ચોથા ભાઈ બીજલભાઈ છે. આ 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થાય છે. 3 લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે, જેમાં રાજુભાઈ ગીધાભાઈ જેજરિયા, અમીરભાઈ જેઠાભાઈ જેજરિયા, ભાનુબેન હમીરભાઈ જેજરિયા. 3 લોકોના મૃત્યુ થયા. ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. પરંતુ આ દુર્ઘટના કૃત્રિમ દુર્ઘટના છે, કોઈની બેદરકારીથી બનેલી દુર્ઘટના છે. અહીંયા એક પડતર ખાણમાં કોઈ માણસ પડી જાય તો એના પર ખાણ માલિક પર માનવ વધનો ગુનો દાખલ થાય છે. અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં કોન્ટ્રાક્ટર પર શા માટે ગુનો દાખલ ન થાય? જે કોન્ટ્રાક્ટર જાણતો હતો કે અહીંયા ડાયવર્ઝનના નિયમોનું પાલન ન કરવાથી, રેડિયમ ન મૂકવાથી, રોડ બંધ ન કરવાથી દૂરથી વાહન ચાલકને દેખાય એવી રીતે રોડ બંધ કરવો જોઈતો. એવી રીતે જે કામ ચાલે છે એનાથી દૂર ડાયવર્ઝન આપવું જોઈતું. આ કોઈ નિયમનું પાલન ન કર્યું. એક બોર્ડ પણ મૂકવામાં નથી આવ્યું. ઘટના બન્યા પછી આજે સવારે બોર્ડ મૂકવામાં આવ્યું છે. એટલે કે જે કોન્ટ્રાક્ટર છે એના પર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. આ અમારી માંગણી છે. સાથે જ જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવે, આ પણ અમારી માંગણી છે. તંત્રને નમ્ર અપીલ કરીએ છીએ કે આવા કોન્ટ્રાક્ટરો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જ્યાં પણ રોડના કામ ચાલે છે ત્યાં દરેક જગ્યાએ ડાયવર્ઝનના નામે બેદરકારી ચાલી રહી છે. એક પણ બ્રિજનું કામ ચાલે છે ત્યાં એક પણ બ્રિજે વ્યવસ્થિત રીતે ડાયવર્ઝન આપવામાં નથી આવ્યું. દુઃખની વાત એ છે કે આ જગ્યા પરથી વારંવાર અધિકારીઓ પણ પસાર થાય છે, તેમ છતાં કોન્ટ્રાક્ટરોને કહેવામાં નથી આવતું કે નિયમોનું પાલન કરો. અમારી લાગણી અને માંગણી એ છે કે પીડિત પરિવારની સાથે સરકાર ઊભી રહે. પીડિત પરિવારને જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે એને યોગ્ય સહાય ચૂકવે, વળતર ચૂકવે, અને કોન્ટ્રાક્ટર છે જેની બેદરકારીથી લોકોના મૃત્યુ થયા છે એના પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે. ઓમ શાંતિ. વારંવાર સાંભળ્યું છે કે અધિકારી રાજ ચાલે છે, પણ જો અધિકારી રાજ ઉપર નેતાઓ જે ગાંધીનગરમાં બેઠા છે એમનું જો કંટ્રોલ નહીં જાળવી શકે તો પછી 2027 પણ દૂર નથી. કારણ કે આવી જ નાની નાની ઘટનાઓ ભેગી થાય છે, તેમના થકી લોકોને પણ એવું થાય છે કે જો અધિકારી છે નેતાઓનું સાંભળતા નથી તો પછી આપણે એ નેતાનું શું કામ, કે જ્યાં નેતાઓને સાંભળવામાં નથી આવતું, એમના કામ નથી થતા, અને આપણે લોકો જ્યારે પોતાની માંગ લઈને જઈએ છીએ ત્યારે ખાલી એવું સાંભળવામાં આવે છે કે થઈ જશે અને કરી નાખીશું. કારણ કે આવી એક ઘટના નથી, અનેક ઘટના છે. એટલે તમામ નેતાઓ જે ગાંધીનગરમાં બેઠા છે એમને પણ કહેવાનું કે 2027 ને જો તમે ધ્યાને રાખીને ચાલતા હોય તો આવા વિસ્તારોમાં તમે ફરજો કે જ્યાં તમારા અધિકારીઓ છે એમના જે 4 હાથ છે કોન્ટ્રાક્ટર ઉપર અને એમને કંઈ જ નથી કહેતા, અને જ્યાં કામ નથી થવા દેતા
એ પણ તમે જોજો, કારણ કે લોકોને ભરોસો અધિકારી ઉપર નહીં પણ તમારા ઉપર હોય છે. હવે જે ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.